तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયનો પાઠ 12મો બાળ નરેન્દ્ર જોઈશું, જેના લેખક છે ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ। તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે। આ એક નાટિકા રૂપે પાઠ લખાયેલો છે। આપણે દરેક વ્યક્તિના સંવાદો જોઈએ। નરેન્દ્ર કહે છે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ। તારક કહે, ઝાડ તો મને પણ ખૂબ જ ગમે છે। મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। નરેન્દ્ર કહે, એકદમ સાચી વાત છે। વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ પણ થાય છે અને પંખીઓને આશ્રય પણ આપે છે। તારક કહે, અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે। નરેન્દ્ર કહે, તારક તું ક્યારેય વૃક્ષ પર ચડ્યો છે? તારક કહે, ના હો, મને બીક લાગે। નરેન્દ્ર કહે, અરે એમાં ડરવાનું શું? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું। નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે। તારક નીચે ઊભો રહીને જુએ છે। થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે। આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની। તારક કહે, પણ મને બીક લાગે છે નરેન્દ્ર। નરેન્દ્ર કહે, એમાં તમારે શું બીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નીડર બનો। તારક કહે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું છું। તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદા કહે છે, અરે શું કરે છે તારક? ઝાડ પર ચડે છે, પડી જઈશ। તારક કહે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે। દાદા કહે, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, દત્તબાબુનો દીકરો ને? તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે। એ છોકરા, નીચે ઉતર। નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે। નરેન્દ્ર કહે, દાદાજી પ્રણામ। દાદા કહે, સુખી રહે દીકરા, પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? નરેન્દ્ર કહે, દાદાજી ઝાડ પર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે। દાદા કહે, સારું, પણ હવે ન ચડતો। નરેન્દ્ર કહે, કેમ દાદાજી? દાદા કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજો? હવેથી આ ઝાડ પર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો। નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાંનું પુસ્તક શેનું છે? દાદા કહે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું। નરેન્દ્ર કહે, દાદાજી અત્યારે મંદિરે? દાદા કહે, હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ, સમજો? દાદાજી જાય છે। નરેન્દ્ર ફરી વૃક્ષ પર ચડવા લાગે છે। તારક મૂંઝાય છે। તારક કહે, અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર કહે, હા, એમાં શું વાંધો છે? તારક કહે, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ પર રાક્ષસ રહે છે, તને રાક્ષસની પણ બીક નથી? નરેન્દ્ર કહે, અરે તારક, દાદાજી તો આપણે ઝાડ પર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તો કઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે। થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે। બેઉ મિત્રો ગાય છે, અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે। નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે। એની મા ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાતો કરી રહી છે। માતા કહે, અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા। નરેન્દ્ર કહે, માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? માતા કહે, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા અને ખૂબ જ બળવાન પણ હતા। નરેન્દ્ર કહે, માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય છે? માતા કહે, હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે બેટા। ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે। નરેન્દ્ર આંખો બંધ કરે છે। એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે। તેને ઊંઘ આવતી નથી, મનમાં હનુમાનજીને યાદ કરે છે। હનુમાનજીને મળવાનો મનોમનનો સંકલ્પ કરીને તે સૂઈ જાય છે। બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે। નરેન્દ્ર કહે, હા, હનુમાનજી હજી એના આવ્યા,
હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે ને તો હું એમની સાથે કિટ્ટા જ કરી નાખીશ. માતા પ્રવેશીને કહે છે, અરે બેટા, તું અહીં છે? મેં તો તને કેટલો શોધ્યો. અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? નરેન્દ્ર કહે, માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ના આવ્યા. માતા કહે, નરેન્દ્રના માથે હાથ દઈને કહે છે, એ તો બેટા હનુમાન દાદાજીને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્ર માતાની આંગળી પકડીને કહે છે, ચાલ માતા. ફળિયામાં 3-4 છોકરાઓ રમત રમે છે. થોડી વારે નરેન્દ્ર પ્રવેશે છે. નરેન્દ્ર કહે, ચાલો ભેરીઓ, આજે એક નવી રમત રમીએ. તારક કહે, કઈ નવી રમત નરેન્દ્ર? નરેન્દ્ર કહે, ધ્યાનની રમત. આપણા ઋષિમુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. દધીચી કહે, ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય? નરેન્દ્ર કહે, ધ્યાન કરવાથી મનને શાંતિ મળે, શરીરનો થાક દૂર થઈ જાય અને આપણા જેવા બાળકોને તો ઘણો ફાયદો, એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે. તારક કહે, નરેન્દ્ર, આ બધી તને કેવી રીતે ખબર પડી? દધીચી કહે, કેમ ન પડે? એના ઘેર દરરોજ સંતો મહંતો પધારે છે, એમની સંગતનું પરિણામ. તારક કહે, હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાબુ પણ દરરોજ? નરેન્દ્ર કહે, હા, તેઓ પણ દરરોજ સવારે ને સાંજે ધ્યાનમાં બેસે છે. દધીજી કહે, હા હા, ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે. પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે. બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે. ત્યાં એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો, સાપ આવ્યો, સાપ. દધીજી આંખ ખોલીને બોલે છે, ઓ બાપરે, સાપ આવ્યો, ભાગો. તારક ઊભો થઈને કહે છે, અરે નરેન્દ્ર, ભાગ જલ્દી, સાપ નીકળ્યો છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ. નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહે છે. દધીજી કહે છે, નરેન્દ્ર સાંભળે છે કે નહીં? સાપ નીકળ્યો છે. તારક કહે, ભાગ જલ્દી, ચાલ અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુ ધ્યાનમાં જ છે. બધા છોકરા ભાગી જાય છે. કોલાહલ શાંત થઈ જાય છે. ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે. તારક કહે, અરે નરેન્દ્ર, તું તો ખરો છે હો. નરેન્દ્ર કહે, કેમ, શું થયું? દધીજી કહે, નરેન્દ્ર, તને અમારી એકેય બૂમ સંભળાઈ નહીં? નરેન્દ્ર કહે, ના, મને તો કશી જ ખબર નથી. તારક કહે, ખરેખર નરેન્દ્ર, તને કશી જ ખબર નથી? હા. નરેન્દ્ર કહે, હા, હું તો ધ્યાનમાં હતો. દધીજી કહે, જો ભાઈ, તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. તારક કહે, ના, એવું નથી દધીજી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો. દધીજી કહે, તારક, મને તો લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર કહે છે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે. એની માતા ત્યાં પ્રવેશે છે. માતા કહે, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઊભો થઈને કહે છે, હા માતા. માતા કહે છે, ચાલ ઘેર, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે, તારે એમને એકાદ ભજન સંભળાવવાનું છે. નરેન્દ્ર કહે, હા માતા, આવજો મિત્રો. બધા જાય છે. પડદો પડે છે. બાળકો, આ બધા જ બાળપણના પ્રસંગો કોના છે તમને ખબર છે? એ આપણા મહાન સ્વામી વિવેકાનંદના છે.